નીટની પરીક્ષા 3 મેના રોજ યોજાઈ। પરીક્ષા પતી ગઈ। પરીક્ષા કેન્દ્રથી વિદ્યાર્થીઓ ખુશી બહાર નીકળ્યા। તેમને લાગ્યું કે હવે અમારું જે ફળ છે, જે 2 વર્ષની મહેનત છે, તેનું ફળ હવે અમને થોડા દિવસોમાં મળી જશે, એટલે કે રિઝલ્ટ આવી જશે। પરંતુ થોડા દિવસ પછી તે લોકોને ખબર પડે છે કે પેપર લીક થયું છે, પરીક્ષા રદ કરવામાં આવી છે। 2 વર્ષની જે મહેનત છે વિદ્યાર્થીઓની, તે વેડફાઈ ગઈ હોય તેવું હવે વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓ હવે આ વસ્તુને લઈને, જે પેપર લીક થયું છે તેને લઈને રોષે ભરાયા છે। અમુક લોકો ઇમોશનલ થઈ ગયા છે કે હવે શું થશે, કારણ કે 2 વર્ષની મહેનત હતી। જે મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓ છે તેઓ ફરીથી મહેનત કરીને એ પરીક્ષા આપી દેશે, પરંતુ જ્યારે વાત આવે છે પરીક્ષા આપ્યા બાદ એ પેપર લીક થયું છે અને રદ થયું છે તે વાત ખબર પડવાની, ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે। ભારતમાં પેપર લીક થયું અને નીટની પરીક્ષા હવે ફરીથી 21 જૂનના રોજ યોજાશે। ત્યારે હવે આ સમગ્ર બાબતે NSUI દ્વારા, વિદ્યાર્થી પાંખ દ્વારા, અલગ રાજકીય પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા આ નીટ યુજી પરીક્ષાનો જે પેપર રદ થયું છે તેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। અલગ દ્રશ્યો અલગ શહેરોથી સામે આવી રહ્યા છે। તે વચ્ચે હવે રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ સરકાર ઉપર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરી રહ્યા છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। नीट में 2 साल 22 लाख स्टूडेंट्स ने काम किया, दिन रात काम किया, उनकी मेहनत बर्बाद हो गई है। पूरा देश जानता है कि एग्जाम से 2 दिन पहले व्हाट्सएप पे नीट का पेपर बांटा जा रहा था, डिस्ट्रीब्यूट किया जा रहा था। धर्मेंद्र प्रधान जी, हिंदुस्तान के एजुकेशन मिनिस्टर, कहते हैं कि मेरा कुछ लेना देना नहीं। कमेटी ने रिकमेंडेशन किया था, उसको उन्होंने डस्टबिन में फेंका, कहा कि ऑपोजिशन के लोग कमेटी में बैठे हैं, इसका कोई मतलब नहीं है, कोई जरूरत नहीं है। सच्चाई है कि आपने हिंदुस्तान का जो कोर है, जो सेंटर है, उसको डैमेज किया है। ये एक नेक्सस है। आरएसएस, बीजेपी और जो हमारे यूनिवर्सिटीज में इनके लोग बैठाए गए हैं, वाइस चांसलर्स बैठाए गए हैं, प्रोफेसर्स बैठाए गए हैं, इनके बीच में पैसे बनाने का नेक्सस है। और इस नेक्सस ने हिंदुस्तान के एजुकेशन सिस्टम को खत्म कर दिया है। पूरा देश जानता है कि अगर आप वाइस चांसलर बनना चाहते हैं, आपको सब्जेक्ट नॉलेज की कोई जरूरत नहीं, आपको एक्सपीरियंस की कोई जरूरत नहीं। अगर आप आरएसएस के हैं तो आप वाइस चांसलर बन सकते हैं। अगर आपकी विचारधारा आरएसएस की नहीं है, आप वाइस चांसलर नहीं बन सकते हैं। यही है कारण कि इस देश में 80 बार पेपर लीक हुआ है और 2 करोड़ युवाओं का भविष्य बर्बाद हुआ है। प्रधानमंत्री को इमीडिएट ऑर्डर देना चाहिए कि धर्मेंद्र प्रधान जी को इस्तीफा दें, उनको सैक किया जाए और जो गिल्टी लोग हैं उनको पकड़ के जेल में डाला जाए। રાહુલ ગાંધીએ શું કહ્યું એ તમે સાંભળ્યું। નીટની પરીક્ષાનું જે પેપર છે તે લીક થયું તે બાદ અને જે રાજકીય પાર્ટીઓ છે તે વિરોધ કરી રહી છે, કારણ કે જે વ્યક્તિ પકડાયો છે તે ભાજપનો જ વ્યક્તિ છે। તેના લીધે હવે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે, સરકાર પર આક્ષેપો થઈ રહ્યા છે, સિસ્ટમ પર આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે સિસ્ટમ બરાબર નથી। પેપર લીક કઈ રીતે થયું? કારણ કે નીટની પરીક્ષાનું જે પેપર છે તે ખૂબ જ સ્ટ્રિક્ટ વાતાવરણ લેવામાં આવે છે, વિદ્યાર્થીઓને એકદમ સ્ટ્રિક્ટલી અંદર મોકલવામાં આવે છે, તેમ છતાં પેપર લીક કેમ થયું તે સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે આગળ સરકાર દ્વારા, તંત્ર દ્વારા અને જે સિસ્ટમ છે તેના દ્વારા શું કરવામાં આવે છે, શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।